અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં નવો વિવાદ સર્જાયો છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાયન્સ સ્કૂલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ કઢાવતા હોબાળો થયો છે। શિક્ષણાધિકારીએ સત્યતા તપાસી 3 સ્થળે સંચાલકોની બદલી કરી છે। અંકલેશ્વર કર્ણાટકથી શરૂ થયેલા હિજાબના વિવાદે ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં દસ્તક દીધી છે। લાયન્સ સ્કૂલમાં ધોરણ 10ના ગણિતના પ્રશ્નપત્ર દરમિયાન સ્ટાફે 20 જેટલી મુસ્લિમ વિદ્યાર્થીઓના હિજાબ ઉતારી લેતા હોબાળો મચી ગયો છે। પરીક્ષાર્થીઓએ ઘરે જઈને વાલીઓને જાણ કરતા આજે ગુરુવારના રોજ વાલીઓ શાળા અને ડીઈઓ કચેરી ખાતે પહોંચી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી। ઘટના બાદ ડીઈઓએ લાયન્સ સ્કૂલના 3 સ્થળ સંચાલકોની બદલી કરી નાખવાનો હુકમ કર્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાયન્સ સ્કૂલ વિવાદમાં સપડાઈ છે। શાળામાં બોર્ડની પરીક્ષા માટેનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે। બુધવારના રોજ ધોરણ 10ના ગણિતના પ્રશ્નપત્ર દરમિયાન કેટલાક વર્ગખંડોમાં પરીક્ષા આપી રહેલી મુસ્લિમ વિદ્યાર્થીઓને તેમનો હિજાબ ઉતારી લેવાનું સ્ટાફ તરફથી કહેવામાં આવ્યું હતું। પરીક્ષા આપવાથી હોવાથી છાત્રાઓએ હિજાબ ઉતારીને સ્ટાફને આપી દીધા હતા, પણ ઘરે જઈને વાલીઓને જાણ કરતા ગુરુવારે તેમના પડઘા પડ્યા હતા। ગુરુવારે વાલીઓનું ટોળું લાયન્સ સ્કૂલ ખાતે ધસી ગયું હતું અને શાળા સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી હતી। સાથે સાથે ડીઓને પણ ફરિયાદ કરી હતી। ભરૂચ જિલ્લાને કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણવામાં આવે છે, ત્યારે શિક્ષણાધિકારીએ સીસીટીવીના ફૂટેજને આધારે લાયન્સ સ્કૂલના 3 સ્થળ સંચાલકોની તાત્કાલિક અસરથી બદલી કરવાનો આદેશ કર્યો હતો। અમારી દીકરીઓ ઢગાઈ ગઈ છે। અમારી દીકરી ઉપરાંત 20થી વધુ દીકરી પરીક્ષા આપવા લાયન્સમાં આવી હતી, જ્યાં પરીક્ષા 5 મિનિટ પહેલા હિજાબ કાઢવા કહેતા વિદ્યાર્થીઓ ઢગાઈ ગઈ હતી અને તેની નકારાત્મક અસર તેમની થઈ હતી। પરીક્ષા પર સરખી રીતે આપી શકી ન હતી। શાળા સંચાલકોના અયોગ્ય વર્તન બાબતે અમે ડીઈઓને પણ ફરિયાદ કરી છે। નાવેદ અંજુમ મલેક રજૂઆત કરતા હિજાબ બાબતે કોઈ નિયમ નથી। વાલીઓને ફરિયાદ બાદ વર્ગખંડના સીસીટીવી મંગાવી તપાસ કરવામાં આવી હતી, જેમાં શાળા સંચાલકોની કાર્યવાહી અયોગ્ય જણાતા હાલના તબક્કે 3 સ્થળ સંચાલકોની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે। લાયન્સ સ્કૂલમાં બનેલી ઘટના સંદર્ભમાં વાલીઓની ફરિયાદ મળતા તરત જ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી અને તપાસમાં બહાર આવેલા તથ્યને આધારે કાર્યવાહી કરી છે। સ્વાતિબા રાહુલજી ડીઈઓ ભરૂચ ચહેરા સ્પષ્ટ દેખાતા ન હતા। સીસીટીવીમાં કેટલાક વિદ્યાર્થીઓના ચહેરા બરાબર ન દેખાતા સુપરવાઇઝરને જાણ કરવામાં આવી હતી, જેથી સુપરવાઇઝરે ક્લાસમાં જોઈને જે તે વિદ્યાર્થીઓએ પહેરેલા સ્ટાફ ઉતારી લઈ પરીક્ષા બાદ પરત કર્યા હતા। તમામ કાર્યવાહી નિયમ મુજબ જ થઈ છે। ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ તારીખ 11/3થી શરૂ કરવામાં આવેલી છે સરકારશ્રી દ્વારા, જેનું એક કેન્દ્ર આપણને લાયન્સ સ્કૂલમાં બી આપવામાં આવેલું છે અને તેના ડીઓ ઓફિસ તરફથી નિમણૂક કરેલો સ્ટાફ અહીં સુપરવિઝન અને સ્થળ સંચાલક તરીકે કામ કરે છે। સંપૂર્ણ હુકમો ડીઓ ઓફિસના અધિકારીશ્રીઓ દ્વારા આપવામાં આવે છે ને એ જ પ્રમાણે સુપરવાઇઝર અને સ્થળ સંચાલકે કામગીરી કરવાની હોય છે। ગઈકાલે પહેલાં પેપરમાં ક્લાસરૂમની અંદર બાળકો સ્કાર્ફને પહેરીને બેઠેલા અને એનું વિડીયો રેકોર્ડિંગ જે સરકારમાં મોકલવાનું છે એમાં એમનું મોઢું દેખાતું ન હોય ને એમના તરફથી સ્થળ સંચાલકોને સૂચના આપવામાં આવેલી કે જ્યારે બાળકો એક્ઝામ દેતા હોય એટલા કલાક એમને સ્કાર્ફ કે કોઈ આવરણ મોઢું દેખાવામાં તકલીફ થતી હોય એવું હોય તો એ દૂર કરાવવા, જે માટે થઈ અને ગઈકાલના મેથ્સના પેપરમાં અમુક બાળકોએ આવી રીતે સ્કાર્ફને પહેરેલો, એમને ગેટ ઉપરથી તો ના પાડવામાં આવેલી કે આ તમે વ્યવસ્થિત જગ્યાએ રાખીને ક્લાસરૂમમાં બેસજો, છતાં અમુક બાળકો મળેલા નહીં હોય અથવા એમને ધ્યાનમાં નહીં હોય એટલે એ વિડીયોગ્રાફી કરતા એટલે જોતા ઓપરેટરના ધ્યાનમાં આવતા એમણે સ્થળ સંચાલકનું ધ્યાન દોરેલું કે આ 2-4 બાળકોએ હજી સ્કાર્ફ પહેરેલો છે, એટલે જે 2-4 બાળકોએ સ્કાર્ફ પહેરેલો એમનો સ્થળ સંચાલકે જઈ અને સ્કાર્ફ પોતાની ઓફિસમાં રાખેલા અને જ્યારે સ્કૂલ છૂટી ત્યારે એમને તે પરત કરેલો। આ બાબત એમના વાલીએ લેખિતમાં જાણ કરતાં અમે એમને આજે મળેલા, એમની વાત સાંભળેલી, પણ એમાં સ્કૂલ કે ટ્રસ્ટ
કંઈ કરી શકે ના, કારણ કે આ સરકારશ્રી દ્વારા નિયુક્ત કરેલા અધિકારીઓની સૂચના મુજબ અમારે ચલાવવાનું હોય છે. એટલે અમે એમને કંઈ બી રજૂઆત હોય તો ડીઓ ઓફિસ જવા માટે યોગ્ય માર્ગદર્શન આપેલ છે. जी, ये जो रजूआत है हमारी, ये लायन स्कूल अंकलेश्वर की में अभी हम लोग खड़े हैं। यहाँ पे कल जो अभी 10th और 12th के पेपर्स चल रहे हैं बोर्ड के, उसमें 10th के पेपर में कल मैथ्स का पेपर था बच्चों का, जिसमें स्कूल की गुजराती सेक्शन की प्रिंसिपल ने एग्ज़ाम स्टार्ट होने के जस्ट 2 से 5 मिनट पहले एग्ज़ामिनेशन हॉल में जाके जितनी बच्चियों ने, चाहे वो जो भी समाज की थी, वैसे तो यूजुअली मुस्लिम समाज की लड़कियां थी, सिर के ऊपर जो ओढ़नी या स्कार्फ पहना था उनसे उतरवाया। वो उतारने का सीन अभी हमने देखा सीसीटीवी में। वो इस तरह का सीन लग रहा है पूरी क्लास में कि एक बच्चे से उसका सिर पे से स्कार्फ उतरवा रहे हैं और पूरी की पूरी क्लास, क्योंकि बच्चों की आदत है, वो जनरल बात है, पूरी की पूरी क्लास उसको विलन की तरह से देख रही है चारों तरफ होकर। बच्चों का मॉरल डाउन किया। एग्ज़ाम शुरू होने से पहले बच्चों के पेपर ख़राब गए। ऐसे एक बच्चा नहीं है, 10 से 20 लड़कियां हैं अलग अलग स्कूल्स की। हमने स्कूल में एप्लीकेशन की है। हमारी मांग ये है कि प्रिंसिपल ने अगर खुद अपने मर्ज़ी से ये काम किया है तो उसको सस्पेंड किया जाए। प्रिंसिपल का अपनी ज़बानी ये है और ये बात है कि उनको ऊपर से डीओ का ऑर्डर है, जो भी यहाँ के ऑफिसर हैं एजुकेशन बोर्ड वाले, उनकी तरफ से ऑर्डर है। तो हम अपनी आगे रजूआत जो है वो बोर्ड में करने वाले हैं, जो भी इसके ऑफिसर हैं उन्हें करने वाले हैं। ये कंप्लेंट हम लोग गुजरात लेवल तक और ज़रूरत पड़े तो दिल्ली लेवल तक लेके जाएंगे। लेकिन हमारी रिक्वेस्ट ये है कि इस टाइप की कोई भी गतिविधि, किसी भी एग्ज़ाम, स्पेशली 10th 12th, क्योंकि बच्चों का पूरा करियर उसमें लगा रहता है, स्पेशली 10th 12th के बच्चों के साथ में एग्जामिनेशन हॉल में किसी भी जाति धर्म के बच्चों के साथ में ये मॉरल डाउन करने वाली, हैरेसमेंट वाली हरकतें नहीं होनी चाहिए। ये हमारी अपील है हर एक स्कूल से, हर एक प्रिंसिपल से, और जो भी डिस्ट्रिक्ट के डीओज़ हैं, कलेक्टर ऑफिसेज हैं, सब जगह हम अपनी एप्लीकेशंस भेजने वाले हैं। ज़रूरत पड़ी तो एफआईआर भी सबमिट करेंगे। ऑलरेडी हम पुलिस डिपार्टमेंट के अंदर अपनी एप्लीकेशन दे चुके हैं, रिसीव करा चुके हैं। एक कॉपी हम लोग स्कूल में दे चुके हैं। अब बाकी के आगे जो है कलेक्टर ऑफिस, डीओ ऑफिस में सबमिट की जाएगी। ओके, धन्यवाद।